માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો ફાઇનલી આજે પણ કડિયા કામે જવાનું છે। ઇકો ગાડીમાં આવે છે એટલે આવશે એટલે નીકળી જશે। વાડ દોઈને ઊભા રોડે આપણે જો ગાઈસ ફાઇનલી આવી ગયા આપણે કાબરા ગામે। બાજુ જો રાહુલભાઈ, ભરતભાઈ, તો આપણે આ કટ કરવાનો પ્લાસ્ટર કરવાનું છે। આ બાજુ કરધણી સામે આપણે પ્લાસ્ટર કર્યું હતું, કરી નાખી કટકો બાજી હતી। બાજુ ભરતજી શું કરો હે શું નડે એ ભરત ચમ પાછો એમને તાજમાં છે કરી સાહેબ, હા શું કરી સાહેબ? વાજે તો કોણ 11:10 છે। બાજુ અંદર ગાળાબીડ થઈ રહી છે। ફાઇનલી ગાઈસ ફોન બતાવું કેટલું કામ કર્યું। એક આ ધાર પહોંચી, એક આ બાજુ ધાર પહોંચી છે, એક આ બાજુ ધાર પહોંચી। ટાપટીક જ કામ છે આમ તો ગાઈસ। આ થોડું ખરખું કર્યું છે। પછી આ બંને બે પિલરની સાઈડમાં ધાર પહોંચી છે, એક આ બાજુ અંદર રહોડાની બહાર થોડીક ધાર પહોંચી છે। બહારથી બહાર કોમ કરવાનું છે, બતાવું તમને શું કરવાનું છે। જો આ બાજુ મધેરા છે, માણસો બાજુ ધાર પહોંચવાની છે, થોડીક બાજી રહી ગઈ છે। ફાઇનલી ગયા છે આપણે ખાવા ખાઈને પતી ગયા હતા, જે આપણે ટાપટીક કોમથી પટાઈ નાખ્યું છે। હવે ખબર નહીં ઘરે જવાનું બીજે, ચલો જો ગાઈસ ફાઇનલી કોમ બીજું પટી ગયું છે। આપણે ઘરે આઈડિયા હવે ગયા ભાઈ કરતાણી જાય રહ્યા પણ મેળવા આવે ઘરે કેડે ભરતભાઈ વેરા ભરતજી આવેલા છે। ફાઇનલી ગાઈસ આપણે જો ઘરે આવી ગયા। 12 વાગ્યા પછી રાખી પીધી હતી, ચમકે બધું કોમ પટી દીધું એના સારું કર્યું। જો આ બાજુ ઘરે આવી ગયા। હવે આપણે થોડુંક ગોમમાં કોમ તે વાળ કપાવાના છે એટલે ગોમમાં જશે। તો ચલો ગોમમાં જઈને મળીશું, ગોમમાં જવા માટે નીકળી જશે। ફાઇનલી ગાઈસ આપણે ઘરે અડતા થતા એટલે ગોમમાં જતા રહ્યા, થોડીક મિસ્ટેક થઈ ગઈ ભાઈ। એક આપણે વ્લોગર ભાઈ મળી ગયા હતા, એક લાઈફની રિયાલિટી બતાવો તમને। એ ભાઈ કોઈ સાર વાળતો હતો વ્લોગર ભાઈ, કે મનથી વ્લોગ મત વિચારતી ભાઈ, આપણે તો વિચારતા વ્લોગરને બતાવે છે કે સાર વાળે તો લાઈફની રિયાલિટી। બ્લોગર એને ઓલી બાજુ ઘર છે, કોઈક વસ્તુ લેવા જશે ફોન રાઈટ જોઈને ભાઈ પાછો આવેલો છે બ્લોગર ભાઈ, જો ફોન લેવા જતો આનો સાર વાળતો હતો। મને કે વ્લોગ મત બનાવતી પછી મેં બનાવી નાખ્યો, ચમ કે ગાઈસ લાઈફની રિયાલિટી છે। તો તમારા કોઈ બે શબ્દ કેવા છે? કઈ ના હવે તાર કોમ કરતા નહીં એટલે સાર લેવા વિડિયો બનાવો છો, લાઈફની રિયાલિટી બતાવો ગાઈસ। બાકી રહી છે હા ભાઈ, હા ભાઈ કે સાર લેવું છે એટલે વિડીયો બનાવતું, પણ આપણા માટે ચાલે, બધા ના પાડે પેલા આપી વ્લોગ ઉતારી જ નાખે છે। ફાઇનલી ગાઈસ આપણે ગોમમાંથી આવી ગયા અને આપણે ગોમમાં જ્યાં વાળ કપાવવાનું છે અને થોડાક ફોટા પડાવવાના હતા, પણ દુકાન બંધ હતી ફોટા પડાવવાવાળાની। ફોટા તો કપાડ્યા નહીં પણ વાળ કપાયા, જેવા કપાયા લોકોને તો પસંદ નહીં આવતા હોય, ચમ કે બધાને અલગ અલગ પસંદ હોય, એક જેવી તો હોય નહીં। ચલો ઘરે જઈને મળીશું। ફાઇનલી ગાઈસ આપણે પત્ર ઉપર ચડી ગયા। બાજુ જો આપણે વાલોળી પડી આટલી વાણી નાખી, બાજુ પત્ર ઉપર વાલોળીઓ ચડેલો છે। તો વ્લોગને ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। મળશું બીજા વ્લોગમાં। જય માતાજી।